પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એસઓયુ ખાતે અર્પણ કરી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રીય એકતાના લેવડાવ્યા શપથ. કહ્યું, લોહ પુરુષનું નવું ભારત પોતાની સુરક્ષા સન્માન સાથે નથી કરતું સમાધાન. આંખ દેખાડનારા સામે ઘરમાં ઘૂસીને કરે છે પ્રહાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર. કહ્યું, કાશ્મીર અંગે કોંગ્રેસની ભૂલના કારણે દાયકાઓ સુધી સળગતો રહ્યો દેશ. અમે વિભાજનની રાજનીતિનો આણ્યો અંત. તો સાંસ્કૃતિક, ભાષાકીય અને સમાવેશ વિકાસને ગણાવ્યા ભારતના એકતાના આધાર સ્તંભ. કેવડિયા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને રજૂ કરતા વિવિધ કાર્યક્રમ. કૌશલ, સુશાસન અને વીરતાના પ્રદર્શન સાથે યોજાઈ મૂવિંગ પરેડ. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજે ગાર્ડ ઓફ ઓનરનું કર્યું લીડ. એકત્વની થીમ ઉપર આકર્ષક ટેબ્લો થયા રજૂ. ભારતમાં વિલય માટે પ્રથમ પગલું ભરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું ગુજરાતના ટેબ્લોમાં કરાયું સ્મરણ. તો ભુજના સ્મૃતિવન, સોમનાથના પુનરોદ્ધારની પણ ઝાંખી. સરદાર પટેલના કાર્યો આધારિત ગરબાની થઈ રજૂઆત. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે કર્યો ભવ્ય એર શો. ગ્રુપ કેપ્ટન અજય દાસરથીના સક્ષમ નેતૃત્વમાં આકાશમાં દિલ ધડક કરતબો નિહાળી દર્શકો મંત્રમુગ્ધ. પ્રથમવાર બીએસએફના સ્વદેશી મુધોલ શિકારી શ્વાન સહિત ઊંટ તેમજ અશ્વદળોનું કૌશલ્ય બન્યું આકર્ષણનું કેન્દ્ર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં પટેલ ચોક ખાતે સરદાર પટેલની છબી સમક્ષ અર્પણ કરી પુષ્પાંજલિ. કહ્યું, સ્વપ્ન દ્રષ્ટા રાષ્ટ્ર નિર્માતાએ અટલ નિશ્ચયથી દેશને એક કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી એકતા દોડને કરાવ્યું પ્રસ્થાન. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર એક્ટ 150 યુનિટી માર્ચને કરાવ્યું ફ્લેગ ઓફ. કહ્યું, આ રાષ્ટ્રીય પર્વે વિકસિત ભારત માટે થઈએ સંકલ્પબદ્ધ. તો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રન ફોર યુનિટીને કરાવ્યું પ્રસ્થાન. તો રાજ્યના વિવિધ શહેરોમાં પણ એકતા દિવસના વિવિધ આયોજન. બિહાર ચૂંટણી માટે એનડીએનું સંકલ્પ પત્ર જાહેર. વિકાસ અને વિરાસત સાથે નવા બિહારનો સંકલ્પ. 5 લાખ સુધીની મફત સારવાર. પંચાયતના સ્તરે પાકની એમએસપી દ્વારા ખરીદી. ગરીબ વિદ્યાર્થીઓ માટે કેજીથી પીજી સુધી નિઃશુલ્ક શિક્ષણની ઘોષણા. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં માવઠું. ભાવનગરના મહુવામાં 3.25 ઇંચ કરતાં વધુ વરસાદ. વિવિધ પાકમાં નુકસાન. તો જામનગરના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ. વુમેન્સ વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમનો દબદબાભેર પ્રવેશ. 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને 5 વિકેટે આપી માત. 2 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં ટક્કર.